હશે અને ઘણા વિદ્યાર્થી મિત્રો આત્મહત્યા કરી લે છે, તો તેની માટે હું કંઈક કહેવા માગું છું કે મારા પ્યારા ભાઈઓ અને બહેનો, ફેલ થવાનો મતલબ એ નથી કે મરી જવું, નાપાસ થવાનો મતલબ એ નથી કે આત્મહત્યા કરી લેવી, પરંતુ ફેલ થવાનો મતલબ તો એ છે કે આપણે એક કામ હતું જે આપણાથી પૂરું ન થયું, અને જ્યારે પણ આપણને મરવાનો વિચાર આવે ને ત્યારે આ આથમી ગયેલા સૂરજને જોવાનો, જે અત્યારે આથમ્યો છે તો કાલ સવારે ફરી ઉગશે, પાછી રોશની પ્રગટાવશે. અને મિત્રો, મારા માતા પિતા તો એમ કહે છે કે મરવું એ કાંઈ મામાનું ઘર નથી જ્યાં આવવા જવાનું થતું જ રહે, અને જે જગ્યાએથી આપણને મરવાનો વિચાર આવે એ જગ્યા બદલી દેવાની, એ સ્થળ બદલી દેવાનું, કારણ કે મૃત્યુ પછી કોઈ જીવન નથી. અને જ્યારે પણ આપણને મરવાનો વિચાર આવે ને ત્યારે આપણા જે સ્વજનો હોય ને તેને યાદ કરવાના, એ માના વિલાપને યાદ કરવાનો, એ પિતાના ઝૂકેલા મસ્તકને યાદ કરજો કે માતા પિતાએ એના હાથેથી જે આપણને સુવરાવ્યા હશે એ જ હાથેથી જે આપણને ફાંસીથી ઉઠાડશે તો તેને કેટલું દુઃખ થશે, એ અર્થી તેને કેટલી બોજાલાયક લાગશે. અને હા, ફેલ થવાનો મતલબ એ નથી કે મરી જવું, નાપાસ થવાનો મતલબ એ નથી કે આત્મહત્યા કરી લેવી, પરંતુ ફેલ થવાનો મતલબ તો એ છે કે